તો હેલો મિત્રો, જય જોહાર, જય આદિવાસી। આ વિડીયો મને જોયા પછી લાગે છે કે હવે વનરાજ ઠાકોર અને આરકે ઠાકોર આપણા આદિવાસી સમાજ વિશે હવે ગાળીઓ નહીં બોલે અને આપણે આદિવાસી સમાજને જે છોકરાને રોસ્ટ વિડીયો બનાવ્યા હતા એ વિડીયો હવે બધા ડિલીટ કરી દે। તમે આ વિડીયો પછી પહેલાં તો તમે અમે જે 2-3 વિડીયો મેં એડ કર્યા છે આપણે આદિવાસી સમાજના અને જે ઠાકોર સમાજના જે વિક્રમ ઠાકોર અને જિગ્નેશ કવિરાજ છે એનાના વિડીયો તમે જોઈ લો। આ વિડીયો પૂરામાં પૂરો જોજો અને 5 જણામાં શેર કરી દેજો મારા ભાઈઓ। મારી ચેનલને સબસ્ક્રાઇબ નહીં કરો તો એ કંઈ વાંધો નથી, પણ તમારી જાણકારી અને તમારી રાય આરકે ઠાકોર અને વનરાજ ઠાકોરના બારામાં તમારું શું કહેવું છે એ તમે કમેન્ટમાં જરૂર બતાડજો। અને આ વિડીયો મહેરબાની કરી અને પૂરો જોજો। તમે એક આદિવાસી હોય તો અને તમે એક ઠાકોર સમાજના હોય તો લોકો છે આજે પોલીસ સ્ટેશન એટલા માટે આવું પડેલું છે કારણ કે આજે અમારી મા બેન દીકરી સામે એ આવું બોલ્યો છે કે દાહોદની આદિવાસી મા બેન દીકરી ત્યાં મળે જ નથી, એટલે ભરૂચ અંકલેશ્વરમાં મળે છે એટલે કમાવા માટે આવે છે। બીજી બી તમને શરમ આવી જોઈએ કે આદિવાસી ભીખ માંગીને ખાય છે। આપણે ભીખ માંગીને ખાય, આપણે ભીખ માંગીને ખાય, ઘેર રોટલો માંગવા જઈએ છે આપણે। આજે અમે એવું નથી કહેતા, અમે તમામ અમારા બધા બહુ મિત્રો છે પોલીસ સ્ટેશનના તમામ લોકો સાથે અમે કાયદો વ્યવસ્થા અને સવર્ણમાં માન્ય છે, પણ આજે એક બનાવ બની ગયો છે। કાલની ફરિયાદ આપેલી છે, જો આ લોકોએ કોઈ જાતની એક્શન નથી લીધી। અને બીજી વાત એ કે જ્યારે નાનો કેપ તલવારથી કાપે છે ત્યારે એનો વિડીયો બનાવી અને આ લોકો સોશિયલ મીડિયામાં વાયરલ કરે છે। હમણાં આજે રીકન્સ્ટ્રક્શન આનો બી વરઘોડો નીકળવો જોઈએ ને, અને આનો વરઘોડો નીકળવો જોઈએ ને, વરઘોડો નીકળે છે કે આનો વરઘોડો નીકળવો જોઈએ ને, બરાબર છે ને? એમની સેલ્ફી મને આટલું બધું પહોંચાડ્યું છે। મારા એટલું આદિવાસી જય માતાજી, જય વીરનાથ। હું છું આપણો વિક્રમ ઠાકોર અને એક સરસ મજાનો સંદેશો કોળી ઠાકોર સમાજ માટે છે। આદિવાસી તો હા મારા આદિવાસી ભાઈઓ, આ વિડીયોમાં તમને કંઈક જાણવા મળ્યું હોય તો આ ચેનલને સબસ્ક્રાઇબ કરી દીજો અને આ વિડીયો તમે જ્યાદામાં જ્યાદા શેર કરજો, કેમ કે આપણા આદિવાસી ભાઈ વિડીયો બનાવવામાં કામયાબ રહે। કેમ કે જે આપણે આદિવાસી સમાજને આજ તો આરકે ઠાકોર અને વનરાજ ઠાકોરને કાલ કોઈ બીજો ઉઠીને બી આપણે આદિવાસી સમાજની બેન બેટીઓ પર ગાળી દઈ શકે। તો આ વિડીયોને તમે જ્યાદામાં જ્યાદા શેર કરજો। કોઈ આદિવાસી સમાજને કોઈ બીજી સમાજનો કોઈ આપણે આદિવાસી સમાજની બેન બેટીઓને ગાળીઓ ન દે એવી રીતે આ વિડીયોને જ્યાદામાં જ્યાદા શેર કરો મારા ભાઈઓ। અને જેવી રીતે આપણે આદિવાસી સમાજ આગળ વધતો આવ્યો એવી રીતે આપણે આદિવાસી સમાજને સપોર્ટ કરતા રહેજો મારા ભાઈઓ। કે સપોર્ટ ના કરીએ એવી રીતે મત કરતા હોય, સપોર્ટ આ વિડીયોમાં તમારો ફૂલ રહેવાનો છે અને આ વિડીયોને જ્યાદામાં જ્યાદા શેર કરજો મારા ભાઈઓ।